મૂર્ખા એટલું વિચારો છો કે દેવની બે વિચાર જગ્યાઓ છે, એક તો મળજું બરાબર, બીજો ચોથો કઈ આગળ સીમા જાણું, બીજું કશું નહીં. આ દોડ થાય તો બે જગ્યાએ નહીં એવો દોડ થઈ જાય કે નહીં થતી. આ એ નહીં ને એ નહીં એવું સાચું જ છે, દોડ થઈ જાય. મળવો થશે, સમય એવો આવશે એ ટેકરે ભાગોરે કારખાનો મોડવો રચાશે તે દર ગોડા એનું નામ ના રાખું જ મળે. સમય એવો આવશે ભાઈ, પણ એનો સમય આવશે, તમારે ધીરજ રાખવાની છે. તમે કોઈ આગળ દાખલ કરશો નહીં આ બાબત, મેં હું જોગીની માતા જ કહું છું. કારણ કે આવું તમે કરશો જ મજા નહીં આવે અંકિતભાઈ. પણ સમય એવો આવશે રામજીભાઈ મારો પરફૂલ આવશે, ચાવણ માતા લાવશે, અને જેદાર અમને માતા આવશે ને એટલે ગોડા કૌનાથ મારું જોગીની માતા હાલ વજે કહેવા નહીં આવી, પણ જેદાર એમના ભાઈ બોલેલા શબ્દો મોઢામાં ના ગાલું મારું જોગીની માતા ઉભા થઈ થઈને હાર પહેરાવશે. ત્યાર નહીં પહેરાયા પણ તેદાર એવા હાર પહેરાવશે કે માતા છેડો લાય રસ્તો લાય. આવું ના બનાવો મારું જોગીની માતાનું જતું રહે. અમે દેવ જેના માટે વાંકો ને એના માટે વાંકો જ ભાઈ, સીધો એના માટે સીધો. તમે સીધા, તમે દેવ સીધો, કોઈ નડતો નહીં, નડવાના નહીં. પણ ફરજિયાત જોણીને દુઃખ લાવે ભાઈ. આ ઊભું કર્યું જાતે, તમે કોઈ કર્યું તમે જાતે ઊભું કર્યું અંકિત. પણ ભરભૂ તારી કારકા માથા અંકિત અડી કલમ થવા દે. હિતેશભાઈ જય.